ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે વિદેશી પક્ષી મહેમાન બન્યા. ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને વેટલેન્ડ એરિયામાં ગતરોજ સવારથી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. સૂર્યાસ્ત સુધીના પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. પક્ષીઓની ગણતરીકારોએ વર્ષ 2026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ 2025ના આ સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યક્ત કર્યો હતો. પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયાનું પ્રાથમિક અવલોકન. વઢવાણા વેટલેન્ડ એરિયામાં જળસ્તર વધુ અને ઠંડી ઓછી હોવાથી પક્ષીઓની સંખ્યા ઘટી જાન્યુઆરીના છેલ્લા કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ આ વર્ષે શિયાળામાં યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવ પર કેટલા આવ્યા તેની જાહેરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવશે. પક્ષી ગણતરી માટે તળાવ અને વેટલેન્ડ એરિયાને 7 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. ગત વર્ષે 55,000 વિદેશી પક્ષીઓ આવ્યા હતા. આ વર્ષે સંખ્યા ઘટી શકે છે. ગણતરી શરૂ કરતા પહેલા આ વર્ષે 65,000 પક્ષીઓ નોંધાશે તેવો અંદાજ હતો, પરંતુ ગતરોજ થયેલી ગણતરીમાં ગત વર્ષે નોંધાયેલા 55,000ની સંખ્યા કરતાં પણ પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે તેવો મત વ્યક્ત કર્યો હતો. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત વડોદરા, અમદાવાદના પક્ષીવિદો સહિતના 100થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા. પક્ષીઓની ગણતરીકારોએ વર્ષ 2026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ 2025ના આ સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાનું જણાયું. આ પાછળ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણીનું સ્તર વધુ હોવાથી પક્ષીઓ અહીં ઓછા દેખાયા છે, જ્યારે આસપાસના વેટલેન્ડ એરિયામાં પણ પાણીના સ્તરના લીધે પક્ષીઓ ઓછા દેખાયા હતા. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ પણ ખાસ નોંધાયું નથી. આ સહિતના કારણોના લીધે પક્ષીઓ ઓછા પ્રમાણમાં નોંધાયા હતા. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં એકવાર પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે. તે બાદ જાન્યુઆરીની 2જી તારીખે પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે, જ્યારે ત્રીજી વાર પક્ષીઓની ગણતરી જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. આ માટેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેવું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.